આવડે કેમ ને? જુઓ, ભારત ફાઇનલ જીત્યું, જીત્યું ય આવ્યો, ક્રિયામાં ય લાગ્યો. બીજું, મેં જાંબુ ખાધું, ધ લાગ્યો ક્રિયાને, ખાધું. ત્રીજું, તેઓએ વાર્તા વાંચી, વાંચવું થઈ ગયું વાંચી. ય ધ અને દીર્ઘ ઈ વાળા જો વાક્ય ગુજરાતીમાં વિચારતા આવડે તો ઇંગ્લિશ ઇઝી છે. ભારતનું ઇન્ડિયા, જીત્યું એટલે વિનનું બીજું રૂપ વોન, બીજું રૂપ એટલે V2. હા, વોન ધ ફાઇનલ. મેં એટલે આઈ, ખાધું એટલે એટ, જાંબુનું જાંબુ. તેઓએ એટલે ધ્યેય, વાંચી એટલે રીડનું બીજું રૂપ થાય રેડ, વાર્તાનું ધ સ્ટોરી. ઇઝી છે. લેવલ 1માં તમે શીખશો શૂન્યથી બેઝિક. હાર્દિક સ્વાગત કરું છું તમારું શૂન્યમાંથી સર્જન યાત્રાની અંદર. અને 15/3થી બપોર અને સાંજની બેચ ચાલુ થાય છે. વધુ માહિતી માટે આપેલા નંબર પર વોટ્સએપ કરજો. બાકી ભૂલતા નહીં ય ધ અને દીર્ઘ ઈ. અને જોઈએ છે પ્રેક્ટિસ માટે વાક્ય? જો હા હોય તો કરો પ્રેક્ટિસ માટે તૈયારી. વાક્ય હું આપીશ. થેન્ક યુ. જય હિન્દ. ભૂલતા નહીં ય ધ અને દીર્ઘ ઈ. ઓકે. અને જો રીલ આખી જોઈ હોય તો કોમેન્ટ સેક્શનમાં યસ લખી હાજરી પુરાવજો. થેન્ક યુ.